કોરોનાના વધતા આંતરરાષ્ટ્રીય હવાઈ સેવા બંધ કરી દેવાની ફરજ પડી છે। 30 એપ્રિલ સુધી હવાઈ સેવા બંધ કરાઈ છે। આંતરરાષ્ટ્રીય હવાઈ સેવા સ્થગિત કરવામાં આવી છે। કોરોનાના પગલે ડીજીસીએ નિર્ણય કર્યો છે એટલે કે ગત માર્ચમાં જે પરિસ્થિતિ પ્રવર્તી રહી હતી તે પરિસ્થિતિનું નિર્માણ ફરી એક વખત દેશમાં થઈ રહ્યું હોય તે પ્રકારના સમાચારો સામે આવી રહ્યા છે। 30 એપ્રિલ સુધી હવાઈ સેવા બંધ કરવાનો નિર્ણય ડીજીસીએ દ્વારા લેવામાં આવ્યો છે એટલે કે 30 એપ્રિલ સુધી कोई पण आंतरराष्ट्रीय हवाई यात्रा नहीं करी शकाय। कोरोना केस વધતા આ પ્રકારનો નિર્ણય ડીજીસીએ દ્વારા લેવામાં આવ્યો છે। આજે પણ રાજ્યમાં કોરોના 1730 કેસ નોંધાઈ ચૂક્યા છે અને દેશભરમાં કોરોનાના કેસ વધી રહ્યા છે અને અટકાવવા જરૂરી પગલાં ભરવામાં આવી રહ્યા છે। ત્યારે હવે આંતરરાષ્ટ્રીય હવાઈ યાત્રા પર પણ 30 એપ્રિલ સુધી પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે। તો આ પહેલા પણ જ્યારે માર્ચમાંથી કોરોનાની શરૂઆત થઈ હતી દેશભરમાં કોરોનાના કેસ ધીમે ધીમે સામે આવી રહ્યા હતા ત્યારે આ જ પ્રકારનો નિર્ણય ડીજીસીએ દ્વારા લેવામાં આવ્યો હતો। ત્યારબાદ આ નિર્ણયમાં થોડી ઘણી છૂટછાટ આપવામાં આવી હતી। 30 ડિસેમ્બર સુધી આ નિર્ણય લંબાવવામાં આવ્યો હતો અને ત્યારબાદથી આ નિર્ણયમાં થોડી ઘણી છૂટછાટ આપવામાં આવી હતી એટલે કે આંતરરાષ્ટ્રીય મુસાફરી કરતા પ્રવાસીઓ જે છે તેઓને એરપોર્ટના આગમનની સાથે જ કોરોનાનો ટેસ્ટ ફરજિયાત કરાવવાનો રહેતો હતો। તો સાથે જ અહીંથી હવાઈ યાત્રા જે આંતરરાષ્ટ્રીય કરવા જઈ રહ્યા હોય તે મુસાફરો પણ જે છે તેઓનો પણ કોરોના રિપોર્ટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ફરજિયાત કરવામાં આવતો હતો। ત્યારે હવે તેમાં પણ જે છૂટછાટ મળી હતી તે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે એટલે કે હવે 30મી એપ્રિલ સુધી આંતરરાષ્ટ્રીય હવાઈ સેવા બંધ કરવાનો નિર્ણય લેવાયો છે। तो आ तरफ राज्य में पण थयो छे कोरोना विस्फोट। गुजरात में प्रथमवार कोरोना केसनो आंकड़ो 1700 ने पार पहोंच्यो। कोरोना बेफाम बता छेल्ला 24 कलाक में ज कोरोना 1730 पॉजिटिव केस सामे आव्या छे। अमदावाद शहर में 509 केस तो सूरत शहर में सौथी वधु 577 केस सामे आव्या। सूरत और अमदावाद में छेल्ला 24 कलाक में कोरोना थी 2 दर्दीना मौत थया छे। तो वडोदरा में नवा 162 केस, राजकोट में 140 केस, जामनगर और गांधीनगर में नवा 36 केस, भावनगर में नवा 31 केस, खेड़ा में 24 केस नोंधाया छे। तो कुल 1255 दर्दीओ रिकवर थया छे। तो राज्य में दिवसे ने दिवसे कोरोना संक्रमण वधी रह्युं छे त्यारे आज वधु 5 धारासभ्यो कोरोनाग्रस्त थया छे। कांग्रेसना पूंजा वंश और नौशाद सोलंकीनो कोरोना रिपोर्ट पॉजिटिव आव्यो छे। तो बीजी तरफ भाजपना एमएलए विजय पटेल पण कोरोनाग्रस्त थया छे। અત્યાર સુધીમાં વિધાનસભામાં 9 ધારાસભ્યો કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે। બજેટ સમયે સૌથી પહેલા મંત્રી ઈશ્વર પટેલ, રસ્તોઈના ધારાસભ્ય બાબુ પટેલ, શૈલેષ મહેતા અને મોહન ઢોડિયા પોઝિટિવ આવ્યા અને હાલ 2 ધારાસભ્ય સારવાર હેઠળ છે। એક જ દિવસમાં કોંગ્રેસના 2 નેતાઓ કોરોના પોઝિટિવ આવતા સત્ર ટૂંકાવાય તેવી પણ શક્યતા સેવાઈ રહી છે। તો કોરોનાનું ગ્રહણ હવે વિધાનસભામાં પણ લાગી રહ્યું છે। વિધાનસભામાં અત્યાર સુધી લગાતાર 9 धारासभ्यो कोरोना पॉजिटिव આવી ચૂક્યા છે। આજે સૌથી વધુ 5 ધારાસભ્યો કોરોના પોઝિટિવ આવ્યા છે એટલે કે વિધાનસભા સત્ર જ્યાં એક તરફ ચાલી રહ્યું છે ત્યાં બીજી તરફ વિધાનસભામાં ધારાસભ્યો પણ કોરોના સંક્રમિત બની રહ્યા છે। આ તરફ સંક્રમણ વધતા હવે વિધાનસભાનું આ સત્ર ટૂંકાવાય તે પ્રકારની પરિસ્થિતિ पैदा થઈ ચૂકી છે। જો કે આ અંગે કોઈ નિર્ણય હજી સુધી નથી લેવાયો પરંતુ જ્યાં રાજ્યભરમાં સત્તાવાર રીતે કોરોનાના આંકડા વધી રહ્યા છે તો બીજી તરફ ધારાસભ્યો પણ થઈ રહ્યા છે કોરોના સંક્રમિત। आ तरफ कोरोना विरोधी रसी हवे 45 वर्षथी वधु वयना लोकोने पण अपाशे। केंद्रीय केबिनेटे आ निर्णय लीधो छे ने आ साथे ज वेक्सिनेशन कार्यक्रममां वेग आवशे। દેશમાં કોરોનાનું સંક્રમણ વધતા કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો છે। વેક્સિનેશન કાર્યક્રમમાં 45 વર્ષથી વધુ વયના તમામ લોકોને પણ આવરી લેવાશે। 1 એપ્રિલથી 45 વર્ષથી વધુ વયની દરેક વ્યક્તિને વેક્સિન આપી શકાશે। આ માટે લોકોએ રજીસ્ટ્રેશન કરાવવું પડશે અને ત્યારબાદ સરકારી કે ખાનગી વેક્સિનેશન કેન્દ્રમાં રસી લઈ શકશે। 1 अप्रैल के बाद 45 से ऊपर कोई भी हो जिसको बीमारी है या नहीं है सबको वैक्सीन उपलब्ध होगा। हाल देश में 60 वर्षथी વધુ વયના લોકો અને ગંભીર બીમારીથી પીડિત 45 વર્ષથી વધુ વયના લોકોને જે વેક્સિન અપાઈ રહી છે। જો કે હવે 45 વર્ષથી વધુ વયની દરેક વ્યક્તિ વેક્સિન લઈ શકશે પછી તેને બીમારી હોય કે ન હોય। સોમવારે સરકારે કોવિશિલ્ડ વેક્સિનના 2 ડોઝ વચ્ચેના અંતરને વધારીને 6 થી 8 સપ્તાહનું કર્યું હતું। આ માટે વેક્સિનની અસરકારકતામાં વધારાનું કારણ અપાયું હતું। वैज्ञानिकों ने पाया है कि कोविशील्ड का डोज 4 से 8
सप्ताह के दरमियान लेना ठीक है, यानी 8 सप्ताह तक उसका अंतर बढ़ा सकते, उसका लाभ ही है। કેન્દ્ર સરકારે આ નિર્ણય એવા સમયે લીધો છે જ્યારે કોરોનાના પોઝિટિવ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે। એકવાર ફરી દેશમાં દૈનિક કેસનો આંક 40,000ને વટાવી રહ્યો છે। દેશમાં કોરોનાના કેસ બમણા થવાનો સમયગાળો 1 માર્ચે 504 દિવસનો હતો, જે 23 માર્ચે ઘટીને 202 દિવસ થયો છે। કોરોનાના સંક્રમણને દૂર રાખવા વેક્સિનેશન સૌથી મોટો આધાર છે। કેન્દ્ર સરકારનું માનીએ તો અત્યાર સુધીમાં દેશમાં 4,85,00,000 લોકોને કોરોના વિરોધી વેક્સિન અપાઈ છે, જ્યારે 80 લાખ લોકોએ વેક્સિનનો બીજો ડોઝ પણ લીધો છે। સરકારનું માનીએ તો દેશમાં વેક્સિનનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે। સમાચારો કચ્છથી। કચ્છના મુન્દ્રામાં એક ગંભીર અને ચકચારી ઘટના બની। પિતાએ પોતાના 10 વર્ષીય પુત્રને મોતને ઘાટ ઉતારી જમીનમાં દફનાવી દીધો હોવાની આશંકા સેવાઈ રહી છે। વિકલાંગ અને બીમારીથી પીડાતા પુત્રને પિતાએ મોતને ઘાટ ઉતાર્યો હોવાની ચર્ચા છે। નાના કપાયા નજીક આવેલ જંગલ વિસ્તારમાંથી દફનાવેલી લાશ કાઢવામાં આવી છે। શંકાસ્પદ મોત અંગે પરિવારજનોએ પોલીસ સમક્ષ શંકા રજૂ કરતા તપાસ કરાઈ। મુન્દ્રાના પ્રાંત અધિકારીની હાજરીમાં જમીનમાંથી લાશ કાઢી પોસ્ટમોર્ટમ માટે જામનગર મોકલવામાં આવી। પિતાની પૂછપરછ દરમિયાન સત્ય હકીકતો ખુલશે। પીએમ રિપોર્ટ આવ્યા બાદ મોતના કારણો અંગે પોલીસ દ્વારા સત્તાવાર પુષ્ટિ કરાશે। વડોદરામાં કોરોના મહામારી સમયે હોસ્પિટલમાંથી વેન્ટિલેટરની ચોરી થઈ। મેટ્રો હોસ્પિટલમાંથી 2 વેન્ટિલેટર ચોરાયા। હોસ્પિટલમાં 2 માસથી ચાલી રહ્યું હતું રિનોવેશનનું કામ। હોસ્પિટલ બંધ હોવાથી બાયોમેડિકલ રૂમમાં વેન્ટિલેટર મુકાયા હતા। 7,50,000 રૂપિયાના 2 વેન્ટિલેટરની ચોરી થયાની ઘટના સામે આવી છે। આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે। હોસ્પિટલના તબીબે હરણી પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી છે। ગઈકાલે 22 તારીખે ડોક્ટરોએ ત્યાં વિઝિટ કરી અને જોયું તો તેમને મૂકેલા સામાનની અંદર 2 વેન્ટિલેટર કે જે જી કંપનીના છે અને એની આશરે કિંમત 7,50,000 જેટલી છે, એ ત્યાં મળી આવેલ નહીં। એ અનુસંધાને એમણે ફરિયાદ આપેલી છે। તો સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં એક ગમખ્વાર દુર્ઘટના સર્જાઈ ગઈ છે। અહીંયા અબ્રામા નજીક કેદાર હાઇટ નામની નવનિર્મિત બિલ્ડિંગના અંડરગ્રાઉન્ડ પાર્કિંગમાં ખોદકામ થઈ રહ્યું હતું અને આ દરમિયાન માટી ધસી પડતા 8 જેટલા શ્રમિકો દટાયા હોવાની ઘટના ઘટી। આ ઘટનાની જાણ થતાં જ ફાયરની 10થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ અને રાહત તેમજ બચાવની કામગીરી શરૂ કરી હતી। આ ઘટનામાં કુલ 4 શ્રમિકોના મોત થયા છે, જ્યારે કે 2 શ્રમિકો ગંભીર છે। રાજ્ય સરકારે ઘટનાનો રિપોર્ટ માંગ્યો છે। બીજી તરફ ભેખડ ધસવાના સીસીટીવી પણ સામે આવ્યા છે। સેફટી વોલ બનાવતા સમયે ભેખડ ધસી પડી અને કેટલાક મજૂરો માટે આ ભેખડ મોતની ભેખડ સાબિત થઈ। આ ઘટનાના પગલે રાહત અને રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી રહી છે। આ બનાવમાં મજૂરો 20 ફૂટ નીચે દબાઈ જતા બિલ્ડરની લાલિયાવાડી સામે આવી છે। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ નવનિર્મિત અપાર્ટમેન્ટના અંડરગ્રાઉન્ડ ખોદકામ દરમિયાન સિમેન્ટનો સ્લેબ પડતા 20 ફૂટ નીચે શ્રમિકો દટાઈ ગયા હતા। બેશરમજનક ઘટનાએ સંસ્કારી નગરી વડોદરાને શર્મસાર કરી છે। શહીદોને પુષ્પાંજલિ કાર્યક્રમ વિદ્યાર્થી સંગઠનો વચ્ચે મારામારીના દ્રશ્યો અહીં સર્જાયા, તો અન્ય સ્થળે સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા। મારામારીના આ દ્રશ્યો છે સંસ્કારી નગરી વડોદરાના। એમએસ યુનિવર્સિટીમાં એબીવીપી અને એજીએસયુના વિદ્યાર્થીઓ સંગઠન શહીદ દિન નિમિત્તે પુષ્પાંજલિ આપવા પહોંચ્યું। એક સાથે બંને સંગઠનોના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં પહોંચતા પ્રથમ પુષ્પાંજલિ કોણ કરશે તેના મુદ્દે બબાલ થઈ। થોડીવારમાં બબાલે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું। વાતનું વતેસર એટલી હદે થયું કે બંને પાંખના વિદ્યાર્થીઓ મારામારી પર ઉતરી આવ્યા। કોમર્સ ફેકલ્ટીના યુનિટ બિલ્ડિંગ પાસે થઈ બંને વિદ્યાર્થી સંગઠન રીતસરના બાખડી પડ્યા। મામલો બિચકતા વિજિલન્સના જવાનો વિદ્યાર્થીઓને છોડાવવા વચ્ચે પડ્યા, પરંતુ તેઓ સફળ ન થયા। આખરે વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી રોકવા પોલીસ પહોંચી અને મામલો થાળે પડ્યો, પરંતુ એમએસ યુનિવર્સિટીમાં જે મારામારીના દ્રશ્યો સર્જાયા એ ખરેખર આજના દિવસે શરમજનક હતા। એક તરફ પુષ્પાંજલિ કાર્યક્રમમાં મારામારી થઈ તો બીજી તરફ કોરોનાના નિયમોના ધજાગરા ઉઠ્યા। પુષ્પાંજલિ કાર્યક્રમ દરમિયાન ભાજપ કોંગ્રેસના કાર્યકરોએ નિયમો તોડ્યા। કાર્યકરોએ માસ્ક તો પહેર્યા, પરંતુ સોશિયલ ડિસ્ટન્સનું નામુનિશાન નહોતું। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી।
અમદાવાદ 2006 કાલુપુર રેલવે બ્લાસ્ટ કેસમાં ગુજરાત એટીએસે વધુ એક આરોપી મોહસિન સૈયદની ધરપકડ કરી દીધી છે. આરોપી મોહસિન બ્લાસ્ટ બાદ પોતાની ઓળખ અને સરનામું છુપાવી પોલીસ પકડથી દૂર રહેતો હતો. બ્લાસ્ટ અગાઉ આતંકવાદી સાથે સીધા સંપર્ક રાખી તાલીમ લેવા કાશ્મીર ગયો હતો. લશ્કરે તૈયબાના અસલમ કાશ્મીરી અને બસીર કાશ્મીરીના સહયોગથી બ્લાસ્ટનું ષડયંત્ર ઘડાયું હતું. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સ ગોઠવીને આ આરોપીને પુના હડપસર ખાતેથી ઝડપી પાડેલ છે. આ આરોપી એ સિમીનો સક્રિય સભ્ય હતો. આ આરોપીએ અસલમ કાશ્મીરી અને બિલાલ કાશ્મીરીની માર્ગદર્શન હેઠળ એલઈટી લશ્કરે તોયબાના કેમ્પમાં તાલીમ લીધેલ છે. આની સાથે ઇરફાન કોલ્હાપુરવાળા બીજા એક આરોપીએ પણ તાલીમ લીધેલ હતી. આ આરોપીને પકડી પાડેલ છે. હાલ આરોપીની કોર્ટમાં રજૂ કરવાની અને કોરોનાના ટેસ્ટની પ્રક્રિયા ચાલુ છે. પુરવઠા વિભાગના અધિકારીઓની લાલિયાવાડીને કારણે ગરીબ વિદ્યાર્થીઓનો કોળિયો છીનવાઈ ગયો. મહેસાણા પંથકમાં સરકારી સ્કૂલોને આપવાનું અનાજ પડ્યું સડી ગયું. સડેલી દાળ, સડેલા ચણા, અનાજમાં સળવળતી જીવાત. પુરવઠા વિભાગની ગંભીર અને ઘોર બેદરકારીના દ્રશ્યો છે મહેસાણા જિલ્લાના. બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવાની બેહદ બેદરકારી જુઓ. સરકારી સ્કૂલોને આપવાનું અનાજ પડ્યું સડી ગયું. સસ્તા અનાજની દુકાનમાંથી અનાજનો નિકાલ ન થતા મહેસાણા જિલ્લાના અધિકારીઓની બેદરકારીના કારણે બાળકોના મોંનો કોળિયો છીનવાઈ ગયો. આ કોઈ એક સ્થળની ઘટના નથી. મહેસાણા જિલ્લાની અંદાજિત 55થી વધુ દુકાનોમાં સરકારી અનાજ સડી ગયું છે. આજે 55 કરતાં વધુ દુકાનોની અંદર જે મધ્યાહન ભોજનનો જથ્થો જે સુધી પડી રહ્યો છે તે ખરાબ થઈ ગયેલો છે, અખાદ્ય દેખાઈ રહ્યો છે, જેના કારણે અન્ય અનાજ જે પીડીએસની અંદર જે ચાલુ છે, જે દુકાનની અંદર અન્ય જથ્થો પણ જે રાખવામાં આવે છે પીડીએસનો, તે જથ્થો પણ ખરાબ થઈ રહ્યો છે. સરકારી શાળામાં મધ્યાહન ભોજન માટે ફાળવવામાં આવેલો અનાજનો જથ્થો સડી ગયો હોવા છતાં અધિકારીઓ જાણે ઘોર નિંદ્રામાં છે. કારણ કે આ અંગે અનેકવાર રજૂઆત કરવામાં આવી છતાં અનાજનો નિકાલ ન કરાયો અને અત્યારે આ અનાજની હાલત જોઈ શકાય છે. લોકડાઉનમાં શાળા બંધ રહેતા મધ્યાહન ભોજન માટેનું ભોજન અહીં રાખવામાં આવ્યું હતું. પુરવઠા વિભાગના અણઘડ વહીવટના કારણે મધ્યાહન ભોજનનું અનાજ સડી ગયું. દાળ તેલ આજ દિન સુધી વપરાશમાં ન હોય, સડી ગયેલી છે. એ બાબતે જિલ્લા કક્ષાએ અમોએ 6 મહિના પહેલાં પણ રજૂઆત કરેલી અને એ પછી પણ અમે વારંવાર રજૂઆતો કરેલી છે. તેમ છતાં આજ દિન સુધી એ જથ્થાને અન્યત્ર કે અથવા તો ગોડાઉન ઉપર પરત મોકલવાની કોઈ કાર્યવાહી કરવામાં આવેલી નથી. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા. તો અન્ય સમાચારો પર કરીશું નજર. તે પહેલા હાલ એક બ્રેક. વેલકમ બેક. છેતરપિંડીના કેસમાં ફસાયેલા સુરતના એક વેપારી રચેલા ષડયંત્રનો પર્દાફાશ થઈ ગયો. આ વેપારીએ ફિલ્મી ઢબે કહાની ઘડીને પોતાને મૃત જાહેર કર્યો, પરંતુ આખરે ફૂટી ગયો ભાંડો. છેતરપિંડીના કેસમાં નાણાં ન ચૂકવવા પડે તે માટે વેપારીએ પોતાને મૃત જાહેર કર્યો. બીજાની ડેડ બોડી બતાવી સ્મશાનમાંથી મોતનું પ્રમાણપત્ર પણ લીધું. બોગસ પ્રમાણપત્ર રજૂ કરીને વીમાની રકમ લેવાનો પ્રયાસ કર્યો, પરંતુ કહેવાય છે ને કે પાપ છાપરે ચડીને પોકારે જ છે. આખરે ફૂટી ગયો સુરતના વેપારીની છેતરપિંડીનો ભાંડો. સુરતમાં એક કાપડના વેપારીએ ફિલ્મી ઢબે ષડયંત્રનો કારસો રચ્યો. વેપારીએ છેતરપિંડીના કેસથી બચવા પોતાને મૃત જાહેર કરી દીધો. જો કે કાપડના વેપારીનું આ ષડયંત્ર આગળ ન ચાલ્યું અને ભાંડો ફૂટી ગયો. પોતાને મૃત જાહેર કરનાર વેપારીને સુરત પોલીસે મુંબઈથી પકડી પાડ્યો છે. પોતે મૃત જાહેર કરી અને બોગસ પ્રમાણપત્ર રજૂ કર્યું અને એ હિસાબે તેઓએ એફઆઈઆર કોઝ કરાવી નાખી અને એફઆઈઆર કોઝ કરાવી અને પોતે વીમાની રકમ પણ લેવા માટેનો પણ બોગસ સર્ટિફિકેટ રજૂ કરીને વીમાની રકમ લેવા માટેનો પણ પ્રયાસ કરેલ છે. બોગસ સર્ટિફિકેટ તેઓએ એસએમસીમાંથી પણ લીધેલ છે. આ ઉપરાંત પોતે મૃત જાહેર કરી અને બીજાની ડેડ બોડી બતાવી અને સ્મશાનમાંથી પણ મૃતનું સર્ટિફિકેટ લીધેલ છે. કમલેશ નામનો કાપડના વેપારીએ અગાઉ માલની ખરીદી કરીને પૈસા નહોતા ચૂકતે કર્યા, જે બાદ કેસ ચાલતા હાઈકોર્ટે વેપારીને 2 લાખ રૂપિયા જમા કરાવવા આદેશ કર્યો હતો.
જો કે વેપારી કમલેશે કારસો રચ્યો અને પોતાને મૃત જાહેર કરીને સ્મશાન અને મહાનગરપાલિકામાંથી મરણનો દાખલો પણ મેળવી લીધો। જો કે વેપારીનું જુઠ્ઠાણું વધારે ન ચાલ્યું અને તે પોલીસના હાથે પકડાઈ ગયો। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું આત્મનિર્ભર ભારતનું આહવાન દેશની અર્થવ્યવસ્થાના એક મહત્વના વળાંક પર પહોંચ્યું છે। નેટવર્ક 18ની પહેલ અને આઈટીસી દ્વારા પ્રસ્તુત આ ખાસ રજૂઆત સ્વાભિમાન ભારતમાં અમે તમારા માટે દેશભરમાંથી એવી જ ગાથાઓ લાવીએ છીએ જે આત્મનિર્ભરતાનું ઉત્તમ ઉદાહરણ છે। અનુસંધાન અને વિકાસમાં પોતાનું યોગદાન દેતી કેટલીક દિગ્ગજ કંપનીઓ જેણે મહામારી વિરુદ્ધ ભારતની લડાઈમાં મોટો ફાળો આપ્યો છે। बायोकॉन भारत की पहली बायोटेक्नोलॉजी कंपनी है। इसकी शुरुआत औद्योगिक रूप से इस्तेमाल होने वाले एक खास तरह के एंजाइम के निर्माण के साथ हुई। आज ये कंपनी दवाइयों के अलावा जीवन रक्षक बायोथेरेपेटिक्स का उत्पादन भी करती है। 1998 onwards, I decided that we had to leverage many of these enzyme technologies into another realm, and another realm became biopharmaceuticals, because we could actually, apply and in a very agnostic way, use a lot of the biotechnologies that we had developed for developing enzymes, and instead reposition it and repurpose it to make biopharmaceuticals. ये महामारी बायोकॉन के लिए एक अहम मोड़ लेकर आई। आज इस कंपनी ने अपने बिजनेस को एक नया लक्ष्य दिया है, जहां ये कोविड के खिलाफ लड़ाई में टेस्टिंग सर्विसेज, ड्रग डेवलपमेंट और रिसर्च सपोर्ट दे रही है। बायोकॉन एक दिग्गज भारतीय कंपनी है जो सही मायनों में स्वाभिमान भारत के लिए एक अनोखा उदाहरण साबित हुई है। जो एचएलની સમગ્ર ગાથા અમારી ખાસ રજૂઆત સ્વાભિમાન ભારતમાં આ સાથે જ આ બુલેટિન સમાપ્ત કરીશું અને વધુ સમાચાર વિસ્તારથી જોવા માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાત।